જય માતાજી. લો ઘડીક આનંદ કરાવું તમને, કારણ કે ઘણાની ટેવ જ અત્યારે યુગ એવો હાલી રહ્યો છે, ઘણાની ટેવ જુદી હોય. એક ભાઈ હાથ પગ ધોતો તો મેં શું કરેલા તો કે હાથ પગ ધોઉં છું. મેં કેમ હાથ પગ ધો? મને કે નાવા જવું છે ને. બોલો, હાથ પગ ધોઈને તો નાવા જાય. અને આપણામાં જ છે એવું નહીં હો, બાયુમાં એવું છે. તૈયાર થવું હોય ને તોય તૈયાર થઈને જાય. એ કે બ્યુટી પાર્લરમાં જાઉં છું. આપણે કહીએ ને હાલો હાલો હું વાર, તો બસ હું તૈયાર થાઉં છું. એટલે તૈયાર થવા તો તમે જાઓ છો, એટલે તૈયાર થવા જવું હોય તોય તૈયાર થઈને જાય. બાયુને બહેનોને બે ત્રણ વાતનો તો બહુ શોખ હોય. એક રોવું, એક જોવું અને ગાવું. ગાવું, રોવું, જોવું આ બાયુને બહુ બહુ ગમે. એટલે તમે જુઓ લગ્ન ગીત બધા બહેનો ગાય છે, નકર તો આપણે ન ગાઈ. ખબરદાર, જો લગ્ન ગીત ગાયું છે તો હું સૌ, પણ આપણને ખબર છે એ ગાવામાં ને ગાવામાં રહે ને તો ક્યાંય નડે નહીં, એટલે આપણે લગ્ન ગીત એને ગાવા દઈશ. પણ હાવ ખોટા ગાય, હાવ એટલે હાવ ખોટા. તમને દાખલો આપો. પહેલું વહેલું લગ્ન ગીત કુંભારને ત્યાં ચાકડો વધાવવા જાય એટલે બેનો ગાય. શું કે? એ મારો સોના સરીખો સૂરજ ઉગ્યો રે હું તો હરખે વધાવાને જાવ રે મારો થાળ ભર્યો રે સગમોતીએ. હાવ ખોટાડ્યું. હજી સુધી મોતીનો થાળ લઈને કુંભારને ત્યાં જાતી હોય એવી બાયુ મેં જોઈ નથી. હાવ લગ્ન ગીત જ ખોટું ગાવું એને હું. અને મોતીનો થાળ લઈને જાતા હોય કુંભાર દેશી નળિયામાં રહેતા હોય તો એના ઘરે BMW ન પડી હોય. પણ હાવ ખોટું ગાવું. વરરાજાને ભાળે તો બીજું લગ્ન ગીત ખોટું ગાય. વીરને સાફો તે 1.25 લાખનો. હવે સાફો 1.25 લાખનો આખો કેટલાનો થયો? પણ એને બાપાને પૂછ્યું ને તોય ખબર પડે કે અંબારામ ભાઈના 3% લઈ આવ્યા. હાવ ખોટું જ ગાવું એને હું. હાવ ખોટું ગાય, હાવ ખોટું ગાય. રોવું બહુ ગમે. બોલો, હા, 2-3 બાયું નીકળી હોય પૂછે ક્યાં જાવ છો? આ ઓલા સુશીલા બેન મરી ગયા ને ત્યાં જાય છે. તે હાલો ને હું આવું. આ નાકનો દાણો કાઢ્યો, 2 ઠૂંકા મૂકી આવે, રોઈને હયું હળવું કરીને વળતી વખતે આવે એટલે પૂછે, હે આપણે રોઈ આવ્યા એ કોણ? ખબર ન હોય, ઓળખતા ન હોય, તોય ધરાઈને રોઈ આવે. રોવાનો શોખ, ગાવાનો શોખ, જોવાનો શોખ. આપણે ગમે એની જાનમાં ગયા હોય એટલે ચાંદલો લખાવી જમી કાઢવી કીક મારીને નીકળી જાય. ખબર ન હોય વરરાજો ક્યાં છે ને કેવો છે. અને બાયુ વંડીએ ટીંગાણી હોય, એ જાન આવી, એ જાન નીકળી, એ વરરાજો આવ્યો, એ વરરાજો આવ્યો. પાછું અમુક કે વરરાજો જરાક મોટો હતો કે નહીં, હવે માંડ મંડાણા છે, જો બિચારાને જાવા દેતો. રોવું, જોવું, ગાવું આ બહુ શોખ હોય. પણ એક વાત મુદ્દાની છે કે અત્યારની જે બાયું છે ને એને બિચારીના બીકમાં આખી જિંદગી ગઈ. કારણ કે પેલા એ વહુ હતી ને ત્યારે હાહુનો જમાનો હતો. હાહુથી બીન રહેવું પડ્યું હતું. હાહુથી જ બીન રહેવું પડે કે ભાઈ હાહુ હક પણ જોવા જતા એટલે જોતા હતા કે હાહુ કેવી વહમી છે. હવે હપકણ જોવા જાય એટલે બીવે છે કે વહુ કેવી વહમી આવશે. એટલે આ જયારે વહુ હતી ત્યારે હાહુનો જમાનો હતો.
ધીરે ધીરે આ જ્યાં હાહુ થઈ ત્યાં વહુનો જમાનો આવ્યો, એટલે આને તો બિચારીને બીતું જ રહેવાનું ને. વહુથી હાહુ બીતી હોય એવી આ પહેલી પેઢી છે. પણ જો દીકરો નોકરી કરતો હોય, ગવર્મેન્ટ નોકરી હોય, એટલે તો એની બાને તો ક્યાંય પાવર હમાય નહીં. એટલી બધી વહુની ફરમાઈશ મૂકે. વહુ ધોળી હોવી જોવે, વહુ કામટી હોવી જોવે, વહુને કૂટી આવડતી હોવું જોવે, વહુ પાતળી હોવી જોવે, વહુ કયાગરી હોવી જોવે, વહુ ભણેલી હોવી જોવે. કેટલી કેટલી હાહુની ફરમાઈશ. વહુની બિચારીની એક જ ફરમાઈશ, બસ હાહુ ન હોવી જોઈએ. હાસ્યની વાત છે, બાકી સંસ્કારની જો વાત આવે ને તો પેન્ટ ટી શર્ટમાં પણ સાસુ સસરાની સેવા કરતા જોયા છે. પેન્ટ ટી શર્ટની માલપા પણ સાસુ સસરાની સેવા કરતા અમે જોયા છે. અને સાતી હમાણો ઘૂમટો તાણી અને સાસુ સસરાને ગાળું દેતાય અમે જોયા છે. ખાનદાની તો મા બાપની હોય. જે દીકરી મા બાપને ન્યા પોતાના બાપ અને માના સંસ્કારે જે જોયા હોય, અડધી રાતે માં ઊભી થઈને મહેમાનને રોટલો ઘડી દીધો હોય ને, એ દીકરી હાહરે જાય તો ન્યા પણ એ અડધી રાતે ઊભી થઈ અને મહેમાનના ભાણે હાચવે ખરી. સંસ્કાર એક નોખી વાત છે. ગામડા ગામની દીકરી કહારાને ત્યાં તપેલું લેવા ગઈ. મોટું તપેલું લીધું, કહારાએ કીધું કે બેન નામ લખાવો. એટલે બેને પોતાનું નામ લખાયું. આપણા કાઠિયાવાડનો, સૌરાષ્ટ્રનો, ગુજરાતીનો એવો નિયમ છે, એવી પ્રથા છે કે કુંવારી દીકરી હોય તો પાછળ બાપનું નામ લખાવે, અને જો દીકરી પરણી ગઈ હોય તો પાછળ એના ધણીનું નામ લખાવે. પણ આ દીકરીએ પોતાના એકનું જ નામ લખાયું. કહારાએ કીધું બેન આખું નામ લખાવો ને. કે ના વીરા, આખું નામ નથી લખાવું, બસ મારું નામ લખી નાખો. કે કેમ? કે મારા બાપે મને ગામડામાં આપી છે, ત્યાં કદાચ ગેસના પાઇપ હોય કે ન હોય, ગેસનો ચૂલો હોય કે ન હોય, પણ આ તપેલું છે ને એને ચૂલા ઉપર ચડાવશે, અને ચૂલા ઉપર ચડાવશે એટલે તપેલાને તળિયે મેશ લાગશે, અને તપેલાને મેશ લાગે ને, કાળું થાય ને તપેલું, પછી સાફ કરવા માટે બેનું દીકરીઓ એની માથે ધૂળ ફેરવશે અથવા તો રાખ ફેરવશે. મારા નામ ઉપર ધૂળ ફરે કે રાખ ફરે એ મને મંજૂર છે, પણ મારા બાપના નામ ઉપર કે મારા ધણીના નામ ઉપર રાખ કે ધૂળ ચડે ને એ મને મંજૂર નથી. માટે કહારા, વીરા, ભાઈ, મારા એકનું નામ લખી નાખ, હું મારા બાપનું નામ નહીં લખાવું. આ ખાનદાની છે. ખાનદાની કાંઈ વેચાતી નથી મળતી. સંસ્કાર એ તો વારસામાં મળે છે. જય માતાજી.